આ જિલ્લા પંચાયત પ્રેસિડેન્ટની ગાડી છે. અત્યારે ડેડ બોડી છે, ટ્રેક્ટરમાં પ્રાઇવેટ વાહનમાં લઈ જવામાં આવી છે. અને આ જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટની ગાડી છે. એ લાલ સાયરન વાળી ગાડીમાં ફરે છે, એસી ગાડીમાં ફરે છે. અને ડેડ બોડી ટ્રેક્ટરમાં લઈ ગયા છે નાખીને, પ્રાઇવેટ ટ્રેક્ટરમાં પોતાના. આ કેટલા રૂપિયાની ગાડી છે? જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટની આ સુવિધા. અને સામાન્ય પ્રજાને ત્યાં આકસ્મિક ઘટના થાય, આકસ્મિક મૃત્યુ થાય તો એને એગ્રીકલ્ચર ટ્રેક્ટરની અંદર તેની ટ્રોલીમાં નીચે નાખીને લઈ ગયા બોડી લઈ જવામાં આવે છે. અને એમને જ્યારે રજૂઆત કરીએ છીએ કે તો દાદાગીરી કરે છે. એમ્બ્યુલન્સના અંદર આ બોડી એના ઘરે વ્યવસ્થિત રીતે પહોંચવી જોઈએ, તો તેના બદલે આ જિલ્લા પંચાયતના પ્રમુખ એવું કહે છે કે અમારા ઘરનો પ્રશ્ન છે, તમારે વચ્ચે બોલવું નહીં, એવી રજૂઆતો કરે છે. એટલે શું સમજવું? આ તંત્ર શું કાર્ય કરી રહ્યું છે, શું સમજવું? પ્રજા એમને આટલા માટે ચૂંટીને વોટ આપીને એમને આ લેવલે પહોંચાડે છે કે પ્રતિનિધિત્વ કરાવે છે. આ છે એમનું પ્રતિનિધિત્વ. એ પોતે એસી ગાડીમાં બેહીને આવે છે અને જે ડેથ થઈ ગયેલી બોડી છે એને ટ્રેક્ટરમાં આમ જ નાખીને લઈ ગયા. એમ જ નાખી તો કે અમારા ઘરનું છે. આ કઈ રીતે ચાલે આવું? અહીંયા કોઈ એમ્બ્યુલન્સની સુવિધા નથી. તિલકવાળાનું બડું મથક છે. ગાડીનું શું વાંધો છે? મારે ગાડી પર છે, બોડી કઈ ના લઈ ગયા તમે? બોડી તો પછી આ રીતે ગાડી બોડી લઈ ગયા? એ રીતે લઈ જશું. જો ભાઈ આમની દાદાગીરી જો, ખુલ્લેઆમ સત્તાનું તાણ પણ એમના પર માથે છે. શું છે તમારું નામ? શું તમારા ઘરનું? તમે તમારા ઘરના કેવા ફરો છે? ત્યાં બોડી કેવી રીતના ગઈ? ઘરનું હોય તો કઈ રીતના લઈ જાય? બિલકુલ ખોટી વાત કરે છે, પોતાની દાદાગીરી કરે છે. જો એમની કેટલી દાદાગીરી છે. એમનું નામ નથી બોલવું. એમનું નામ તો અમે મેળવી લેશું. આ તો તમારા મોડે સાંભળવું છે. તમારું નામ અમને ખબર છે. જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ ભાઈ ઇનોવા મેં કીધો જરૂરિયાત નહીં ને તો ઇનોવા મેં કીધો ભાઈ ટ્રેક્ટર લઈને ફરે ટ્રેક્ટર લઈને બરોબર હા જરૂરિયાત નહીં ને તો ટ્રેક્ટર લઈને ફરો ઇનોવા મેં કીધો તો કાલથી જિલ્લા પ્રશાસન જિલ્લા પ્રશાસન જિલ્લા પ્રશાસન જિલ્લા પ્રશાસન જિલ્લા પ્રશાસન જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ ટ્રેક્ટરમાં વગર પાયથાણ વગર એને લઈ ગયા. એવી રીતના કેવી રીતના લઈ જાય? મને દવાખાનાથી કોઈ ગાડી આપી નથી. હા તો એટલે જ કહું છું ને. અમે અમારા પૈસાથી હા એમ એ જ વાત છે ને. એ જ વાત છે કે સગવડ મળવી જોઈએ. એ સગવડ મળવી જોઈએ ને, પાયાની સગવડ મળવી જોઈએ ને. આજે જો હા એટલે અમે એ જ કહીએ છીએ. બરાબર એવું નથી, પણ સરકારી ગાડી હોય ને, એમ્બ્યુલન્સો હોય ને સરકારી, તો પછી હા સાધન અમે અમારી જાતે તો લાવવું પડે. એ તો લાવ્યા છે સરકારની વ્યવસ્થા તો હોય ને. આપણે ટેક્સ ભરીએ છીએ, આપણે ટેક્સ ભરીએ છીએ દરેક વસ્તુ ઉપર. તો એ લોકો આટલી સુવિધા તો આપણને આપે કે નહીં આપે? એ સરકારને કેવું પડે તમારે, સરકાર વાળાને હા તો એ જ કહીએ છીએ અમે, એ જ કહીએ અમે. આ પ્રતિનિધિ છે અમને એસી ગાડીમાં ફરે છે. અમને ચૂંટાઈને લાવ્યા છે બરાબર. ચૂંટાઈને લાવ્યા તો એમને ઇનોવા ફેરવા લાવ્યા. મોડું થાય છે મારે. ચાલ મીટિંગ આવી એસી વાળી ગાડી લઈ આવો. અમારી પાસે ટ્રેક્ટર મોડું થાય છે. ચાલ ને ચલો ડોક્ટરને વાત કરી મળીએ. ડોક્ટર કઈ છે? હેલો કોણ છે?
ડોક્ટરને બોલાવો તમારી ગયા બરાબર આમાં લડવા ઝઘડો છે વાત સાંભળો આ સરકાર કરોડો રૂપિયા વાપરે છે જઈ તઈ તો તમને એક એમ્બ્યુલન્સ સુવિધા ના કરી આપે એક વાંધો અમે ઉઠાવ્યો છે ને અને જિલ્લા પ્રમુખ તો તમારા ઘરનો છે તમારે અમારી જોડે તમારે અમારી જોડે ફરી મળે સુવિધા તમને અરે તમે સુવિધા મળે એ જ વાંધો અમારો છે. અરે યાર તમે નાગરિક છું આપણા દિલોકા તાલુકામાં એક પણ એમ્બ્યુલન્સ ના હોય તો દુઃખ થાય. લાગણીને તો સમજો. પ્રજાના પ્રતિનિધિ અને આવા શબ્દોનો ઉપયોગ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ માણસના મૃત્યુ પછી એનો મલાજો બી નથી જાળવતા. રજૂઆત કરવામાં આવે છે તો એવું કહે છે કે અમારો પ્રશ્ન ભાઈ તિલક વાળાને કંગાલ કરી નાખ્યું છે આ લોકોએ ભાજપ વાળોએ. પોતાને ઇનોવા ને ફોર્ચ્યુનર જોવે અને બીજા લોકોને પડે ને આજે તમે 40-50 લાખની અહીંની પબ્લિક ને તમે બિન હયા સમજો. પણ જે આવી ઘટનાઓ થાય બરાબર તો ડેડ બોડીને કમસે કમ એક એમ્બ્યુલન્સ તો જોઈએ કે ના જોઈએ? તમે લોકો એમના પરિવારને અપશબ્દો બોલો બરાબર. ગ્રામજનો સ્પષ્ટ કહે છે કે સાહેબ ખરેખર એમ્બ્યુલન્સ હોવી જોઈએ. તિલકવાડા તાલુકાના આજ સુધી આ લોકોને અહીંની આ સુવિધા પાયાની એમના ઘર જોવો તમે, એમના ઘર જોવો. ગરીબ માણસોની વેદના આ સભ્ય છે જિલ્લા પંચાયતના અને આ છે ને મારું છે અને આ તમે આવી ટ્રોલી આટલા મોટા તાલુકાને કઈ છે ને આવી વાત કરો છો. નાના માણસ ઘટના થઈ છે ને તમે અહીંયા આગળ રાજનીતિ કરવા નીકળ્યા છો. ઓ ભાઈ તમે તમારી રાજનીતિ કરો ને અમે અમારી રાજનીતિ કરીશું. ના, એટલે આ વસ્તુ ખોટી કહેવાય. બરાબર? ચાલો. કઈ જરૂર નહીં. પોતે ચાલો આની ગાડી બતાવું. આ પંચાયતના પ્રમુખ કેવી ગાડીમાં લાલ બેનર લગાવીને હા બતાવો. જો બેહો તમે તમારી ગાડી. સામાન્ય માણસને હું બતાવે છે. આ જે નરભક્ષી દ્વારા આ એક અને મહિલાનું ઘરે આજે મૃત્યુ થયું છે બરાબર. બોડી ઘરે અહીંયા ગાડી પહોંચાડવાની વ્યવસ્થિત સાધનની જરૂર નથી અહીંયા. ડેડ બોડી પહોંચાડવા માટે પણ આ એક પ્રાઇવેટ આવા- ટ્રેક્ટર બરાબર એ પરિવાર દ્વારા એ કરવામાં એગ્રીકલ્ચર આવ્યું છે. ટ્રેક્ટરની ટ્રોલીના અંદર બોડી લઈને ઘરે પહોંચાડવામાં આવે છે તો તંત્ર પાસે આવા આકસ્મિક કેસો માટે એક વ્હીકલની વ્યવસ્થા ના હોય, એક એમ્બ્યુલન્સ ના હોય કે ઘરે સુધી એની બોડી ઉતાર. આ જે નરભક્ષી દ્વારા આ એક અને મહિલાનું ઘરે આજે મૃત્યુ થયું છે બરાબર. બોડી ઘરે અહીંયા ગાડી પહોંચાડવાની વ્યવસ્થિત સાધનની જરૂર નથી અહીંયા. ડેડ બોડી પહોંચાડવા માટે પણ આ એક પ્રાઇવેટ આવા- ટ્રેક્ટર બરાબર એ પરિવાર દ્વારા એ એગ્રીકલ્ચર કરવામાં આવ્યું છે. ટ્રેક્ટરની ટ્રોલીના અંદર બોડી લઈને ઘરે પહોંચાડવામાં આવે છે તો તંત્ર પાસે આવા આકસ્મિક કેસો માટે એક વ્હીકલની વ્યવસ્થા ના હોય, એક એમ્બ્યુલન્સ ના હોય કે ઘરે સુધી એની બોડી ઉતાર. એના માટે ગાડીની વ્યવસ્થા નથી. હે? આ દવાખાનાની ગાડી બાડી એમ્બ્યુલન્સ એ તમને ટ્રેક્ટરમાં લઈ જવાનું. બાર કાઢો. ઓ ભાઈ બરે જિલ્લા પંચાયતના પ્રમુખ થઈને તમે એવું કહો છો કે બોડી માટે વ્યવસ્થા નહીં. અહીંયા તો આવું ચાલે છે એટલે આવું એટલે કેવું કહેવાય?
સામાન્ય માણસે આદિવાસી સમાજની કે કોઈ સમાજની વાત કરવાનો દવાખાના બચાવ જે કેવું હોય તો દવાખાનું નહીં એમ્બ્યુલન્સ બોલાવો એમ્બ્યુલન્સ બોલાવો જિલ્લા પંચાયતના પ્રમુખ થઈને તમે એવું કહો છો કે બોડી માટે વ્યવસ્થા અહીંયા તો આવું ચાલે છે એટલે આવું એટલે કેવું કહેવાય સામાન્ય માણસે આદિવાસી સમાજની કે કોઈ સમાજની વાત કરવાનો દવાખાના બચાવ જે કેવું હોય તો દવાખાનું નહીં એમ્બ્યુલન્સ બોલાવો એમ્બ્યુલન્સ બોલાવો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામે ગઈકાલે એક દુઃખદ ઘટના બની. એક વન્ય પ્રાણી દ્વારા એક મહિલાને 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન એમને કપાસના ખેતરમાં ખેંચી જઈ અને દીપડાએ એમની પર હુમલો કર્યો હતો અને એ મહિલા મૃત્યુ પામી છે. એની મુલાકાતે આજે અમે તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર આવ્યા તો એમની જે ડેડ બોડી હતી એ ડેડ બોડીને એક પ્રાઇવેટ ટ્રેક્ટરમાં જે ગરીબ પરિવાર છે એ 1,000-1,500 રૂપિયાનું પ્રાઇવેટ ટ્રેક્ટર કરી અને એ પરિવાર એ ડેડ બોડીને એમના ઘરે લઈ ગયું. તો અમે અહીંના ચૂંટાયેલા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે ભીમસિંહભાઈ તડવીને એમને પણ સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરી કે સાહેબ અહીંયા આગળ એક એમ્બ્યુલન્સ સુવિધા હોવી જોઈએ. તો ઉશ્કેરીજનક જિલ્લા પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે અહીંયા ગાડી તો અમારા વિસ્તારમાં આવું જ ચાલે છે બરાબર અને આવું જ રહેશે. ડૉક્ટર સાહેબ જોડે અમારી વાતચીત થઈ તો ડૉક્ટર સાહેબે કીધું છેલ્લા 4-5 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ પણ તેમ છતાં પણ આજ દિન સુધી અમારી રજૂઆતો એ નથી થતી અને દરેક જે આવી ઘટનાઓ બને છે અને મૃત્યુ પામે છે એ લોકોને આવી જ રીતે પ્રાઇવેટ વાહનો કરી અને ડેડ બોડીને લઈ જવામાં આવે છે. આજે સામાન્ય લોકો માટે જે ફક્ત એક સબવાહિની અહીંયા તિલકવાડા તાલુકામાં જરૂર છે બરાબર તે જરૂર અહીંયા જિલ્લા પ્રમુખ જે ભીમસિંહભાઈ તડવી છે એમની સાથે માંગણી કરીએ છીએ તો એ ઉશ્કેરીજનક દાદાગીરી કરી અને સ્થાનિક ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોને ધમકાવી રહ્યા છે. એટલે આ એક દુઃખદ ઘટના છે બરાબર. આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ પર અમે તમામ ગ્રામજનો અને આગેવાનો ભેગા થઈ અને ઉગ્ર રજૂઆત કરીશું. એ એક પ્રજાના પ્રતિનિધિ છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે. ખરેખર પ્રજાનો જે એ છે એનું નિરાકરણ લાવવું જોઈએ સ્થાનિક લેવલે. તો એની જગ્યાએ એ આજે 35-40 લાખ રૂપિયાની ગાડીમાં ફરતા હોય એનો પણ અમને વિરોધ નથી બરાબર. પણ જે માળખાકીય સુવિધાઓ જે આપણા વિસ્તારમાં જોઈએ, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો 3,000 કરોડ રૂપિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે. તો શું તિલકવાડા તાલુકામાં એક સબવાહિની ફાળવવા માટે સરકાર પાસે પૈસા નથી? અને મહારાષ્ટ્રની વાત કરીએ તો આ દીપડા જેવા જે વન્ય પ્રાણીઓ છે એ લોકો દ્વારા જો આવી ઘટના કરવામાં આવે તો ત્યાં 25-25 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે બરાબર, જે મૃત્યુ પામે છે એમાં. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો આ નર્મદા જિલ્લામાં જ હમણાં આ 4થી થી 5મી ઘટના છે. ફક્ત 3-4 લાખ રૂપિયા આપી અને એ લાભાર્થીઓને જે મૃત્યુ પામેલા હોય છે એમના પરિવારજનોને ફક્ત 3-4 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો જેવી રીતે મહારાષ્ટ્રમાં 25 લાખ રૂપિયા આપવામાં આવે છે એવી જ રીતે અહીંયા પણ જે આવી દુઃખદ ઘટના થાય એમને પણ 25 થી 30 લાખ રૂપિયા આપવામાં આવે. કેમ કે આ એક ટ્રાઇબલ વિસ્તાર છે, અહીંયા ગાડી ઘણા બધા લોકો ખેડૂતો છે અને આ ખેડૂતો રોજે જ રાત દિવસ પોતાના ખેતરોમાં જાય છે. તો આ દીપડાના ભયથી અને આજે તો આ બેનને એમના ઘરેથી ઉઠાઈ ગયો છે દીપડો. એટલે આવી ઘટનાઓ ના બને અને સરકાર યોગ્ય વળતર આપે એ બાબતે અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ.